ઉપલેટા તાલુકાના ઉદલાવદર ગામે આજરોજ પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક યજ્ઞ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદલાવદરના ચૈતન્ય હનુમાનજીના મંદિરના પટ્ટાંગણમાં પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક યજ્ઞ કર્યો હતો અને આ યજ્ઞ આચાર્ય પદે ગૌતમ વ્યાસ બિરાજીને સંપન્ન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાના પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા પ્રસાદી અને શિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું તથા ગુજરાત પ્રદેશ રાજકોટ જિલ્લાના 5 કાર્યકર્તાનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં વૈદિક યજ્ઞ, પ્રાસંગિક પ્રવચન બાદ જૂનાગઢ, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છના કન્વીનરો, ધાર્મિક આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ભોજન તથા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. અમે આજના દિવસે ભગવાન પરશુરામની કૃપાથી અને વેદમાતા ગાયત્રીની અસીમ કૃપાથી અમે આજના દિવસે ઉપલેટા તાલુકાનું ઉગલાવદર ચૈતન્ય હનુમાનજી મહાદેવના મંદિરે એક ત્રિવિધ કાર્યક્રમ રાખેલો કે એક ગાયત્રી યજ્ઞ, બીજું સન્માન સમારંભ અને ત્રીજું સમૂહ ભોજન. ખાસ તો અમારો ઉદ્દેશ કે બ્રહ્મ એકતા આવે અને બીજું કે જે સમાજની અંદર જે વૈદિક પરંપરાઓ ભૂલાતી ગઈ છે એ વૈદિક પરંપરાઓનું પુનર્સ્થાપન કરવાનો અમારો આ નાનકડો પ્રયાસ છે. વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.